हेलो डियर स्टूडेंट, मजाમાં છો બધા? કેમેસ્ટ્રીમાં આજનો આપણો લેક્ચર સવર્ગ સંયોજનોમાં આગળ વધીએ તો છેલ્લે આપણે એમસીક્યુ 48 સુધી જોયેલા કોમ્પિટેટિવના 49 આગળ વધીએ તો આ મુજબ છે. નંબર ઓફ પોસિબલ આઇસોમર્સ ફોર ધ કોમ્પ્લેક્સ COEN twice Cl2Cl એના શક્ય સમઘટકોની સંખ્યા કેટલી? બરાબર. તો આપણો ધન આ સંકીર્ણ શું છે? COEN twice Cl Cl2 આ આપણો ધન સંકીર્ણ છે. આના કેટલા સમઘટક બને? એક તો આમાં જીઓમેટ્રિકલ આઇસોમર્સ જોવા જઈએ તો cis ટ્રાન્સ બને. આ રીતે અહીંયા આ En લિગેન્ડ બે જોડાયેલા હોય, En અને આ Cl, આ cis સમઘટક બને. પણ આનો cis જે હોય એ પ્રકાશ ક્રિયાશીલ હોય, એટલે એક આ અને એક એની મિરર ઇમેજ. બરાબર. હવે એક આનો ટ્રાન્સ બને, એટલે આ ઓપ્ટિકલી એક્ટિવ હોય અને પ્રતિબિંબીની જોડ એક બને અને આનો ટ્રાન્સ CO આ રીતે બે En જોડાયેલા હોય અને આ Cl આ એનો ટ્રાન્સ. આ ટ્રાન્સ હોય ને એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. એટલે જીઓમેટ્રિકલ આઇસોમર્સ ની કેટલા મળે? બે મળે. પ્રતિબિંબી સમઘટકોની જોડ કેટલી હોય? એક હોય. કુલ આઇસોમર્સ આના કેટલા થાય? આપેલ સંકીર્ણના 3 થાય. 3 માંથી બે પ્રકાશ ક્રિયાશીલ હોય અને આ ટ્રાન્સ જે હોય ને એ પ્રકાશ અક્રિયાશીલ હોય. એટલે અહીંયા તમારો જવાબ આવશે A 49 માં. બરાબર. 3. તો ત્યારબાદ 50 નંબરનો MCQ કન્સેપ્ટ સમજવાનો. which of the following has longest CO bond length? Free CO bond length in CO is 1.128 angstrom. એટલે આપણે એવું પૂછેલું, આપણે ધાતુ કાર્બોનિલ સંયોજનો ઓપ્શનમાં આપેલા છે, એમાંથી કયા સંકીર્ણમાં કાર્બન ઓક્સિજનની જે બંધ લંબાઈ હશે એ લોંગેસ્ટ હશે. અને કૌંસમાં એવું લખીને કીધું છે કે જ્યારે મુક્ત CO હોય ને, મુક્ત કાર્બન મોનોક્સાઇડ, એમાં બોન્ડ લેન્થ 1.128 એંગસ્ટ્રોમ હોય. આપણે અહીંયા સંકીર્ણમાં પૂછી છે કેમાં CO બોન્ડ લેન્થ વધારે હોય. તો અહીંયા આપણે કીધું છે Mn CO6 Mn CO6 પ્લસ. આમાં Mn માથે કેવો ચાર્જ હોય? પ્લસ ચાર્જ હોય. Mn ઉપર પ્લસ ચાર્જ હોય ને એટલે આ જે MC બોન્ડ હોય ને, આ MC બોન્ડ આ વધુ એના તરફ આકર્ષાય, અહીંયા CO બોન્ડ લેન્થ ઘટે. એટલે જેમ ધાતુ ઉપર ધન વીજભાર વધે એમ કાર્બન ઓક્સિજન બોન્ડ લેન્થ ઘટે ધાતુ કાર્બોનિલમાં. હવે NiCO4 છે તો NiCO4 તો આમાં તો નિકલ જે છે એના ઉપર ચાર્જ 0 હોવાનો. પછી COCO4 માઈનસ છે, COCO4 માઈનસ, જેમાં કોબાલ્ટ ઉપર નેગેટિવ ચાર્જ છે, એટલે એક ઋણ ભાર છે. અને FeCO4 2 માઈનસ, એટલે આમાં Fe ઉપર 2 માઈનસ ચાર્જ છે. મગજમાં એ રાખવાનું કે જેમ આ ધાતુ ઉપર ઋણ વીજભારનું પ્રમાણ વધે એમ અહીંયા જે ધાતુ કાર્બન વચ્ચેનો જે બંધ હોય ને એમાં બેક બોન્ડિંગ વધે. બેક બોન્ડિંગ એટલે આને આનું યુગ્મ પ્રદાન કરવાનું વૃત્તિ વધે, આ CO બોન્ડ લેન્થ વધે. એટલે ધાતુ પર જેમ ઋણ વીજભાર વધે એમ કાર્બોનિલ સંકીર્ણમાં CO બંધ લંબાઈ વધે. આપેલ ABCD સંકીર્ણમાં સૌથી વધુ ઋણ વીજભાર કેમાં છે? D માં છે, FeCO4 2 માઈનસ. એમાં કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ લંબાઈ વધુ હોય. ઓકે, કારણ કે બેક બોન્ડિંગ થાય. આની જે પાસેના આ ઇલેક્ટ્રોન છે એ આ
CO ની પાઈ સ્ટાર કક્ષકમાં પ્રદાન કરવાની વૃત્તિ વધે એટલે આ બંધ લંબાઈ વધે. ઓકે, જવાબ આવશે ડી. એટલે આવા MCQ આ રીતે સોલ્વ કરવાના. ત્યારબાદ 51 an example of a sigma bonded organometallic compound is. એટલે સિગ્મા બંધ ધરાવતું કાર્બોધાત્વિક સંયોજન કયું? એ કીધું ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, બી કીધું ફેરોસિન, સી કીધું કોબાલ્ટોસિન અને ડી કીધું રૂથેનોસિન. તો જો ગ્રિગ્નાર્ડ એક્ઝામ્પલ ઓફ સિગ્મા બોન્ડેડ, સિગ્મા બંધ બનાવતું એવો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કયું? તમને ખબર હોય તો ગ્રિગ્નાર્ડમાં RMgX, એમાં ધાતુ અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ હોય. બાકીના બધા જેમાં ઇન લાગ્યું છે ને, ઇન, કોબાલ્ટોસિન, ફેરોસિન નું બંધારણ તમે ભણી ગયા, સેન્ડવિચ જેવું હોય, રૂથેનોસિન. તો આ બધા પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. આપણે એક્સ્ટ્રા ટોપિકમાં ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ ભણી ગયા, એમાં ગ્રિગ્નાર્ડ રિએજન્ટ આવે, એમાં કાર્બન અને ધાતુ વચ્ચે સિગ્મા બંધ હોય એટલે આને સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય. જવાબ આવશે એ. ત્યારબાદ MCQ 52 the correct order of the stoichiometries of AgCl formed when AgNO3 in excess is treated with the complexes COCl3 6Na3, COCl3 5Na3, COCl3 4Na3 respectively. એટલે પહેલા તો પ્રશ્ન સમજો, ઈઝી છે. તમને એવું કીધું છે કે તમને સંકીર્ણ આપ્યા છે COCl3 6Na3, એક આ આપ્યો છે COCl3 6Na3, એક આપ્યો છે COCl3 5Na3 અને એક આપ્યો છે COCl3 4Na3. આ બધાની વધુ પડતા AgNO3 સાથે પ્રક્રિયા થાય, એક્સેસ AgNO3, અહીંયા પણ એ જ એક્સેસ AgNO3. તો મળતા AgCl નું પ્રમાણ શું હોય અનુક્રમે, એટલે એની સ્ટોઇચિયોમેટ્રી કહેવાનું છે. તો જો અહીંયા COCl3 6Na3 એટલે સંકીર્ણ આવું બને CONH3 6Cl3. આમાંથી કેટલા Cl, આનું 1 મોલ જથ્થો હોય તો કેટલા Cl છૂટા પડે? 3. તો 3 મોલ Cl, આમાંથી એક્સેસ AgNO3 કીધું તો જેટલા Cl એટલા જ Ag પ્લસ સંયોજન, આમાં 3 મોલ AgCl બને. એટલે આ સંકીર્ણ ત્યારે એક્સેસ ઓફ AgNO3 સાથે 3 AgCl બનાવે, કારણ કે આમાંથી 3 ક્લોરાઇડ આયન છૂટા પડે. હિયર COCl3 5NH3 આ કયો સંકીર્ણ બનાવે? આવો બનાવે CONH3 5Cl, તો 2 Cl બાર એ 2Cl2, 2 ક્લોરાઇડ આયન છૂટા પડે, અહીંયા 2 AgCl બને. અને અહીંયા 4Na3Cl3 છે એટલે CONH3 4Cl2 Cl, આમાંથી 1 ક્લોરાઇડ આયન છૂટો પડે એટલે 1 AgCl છૂટો પડે. તો અનુક્રમે 3 2 1 આ રીતનો રેશિયો આવે. તો 3 2 1 કેમાં છે? તો જવાબ તમારો શું આવે? 3 2 1 એટલે બી આવશે, બી. એટલે આ પેટર્ન MCQ આ રીતે સોલ્વ કરો. આપણે ભણી ગયા છે કે સવર્ગ વર્તુળમાં જે ક્લોરીન હોય ને એ આયનીકરણ ન પામે, સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો, બરાબર. પછી 53 correct increasing order for the wavelength of absorption in the visible region the complexes of CO3+. એટલે CO3+ સંકીર્ણમાં દ્રશ્યમાન પ્રકાશમાં તરંગ લંબાઈનો શોષણનો ચડતો ક્રમ કયો? ખાસ ધ્યાન રાખજો, આ કન્સેપ્ટ બહુ ઈઝી છે. એટલે તમને જે સંકીર્ણ આપ્યા છે ને એમાં તરંગ લંબાઈનું દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગ લંબાઈના શોષણનો ચડતો ક્રમ, એટલે ઓછી તરંગ લંબાઈનું જે શોષણ કરે સંકીર્ણ એનાથી વધુ તરંગ લંબાઈનું શોષણ થતું હોય એ તરફ જવાનું. તો આ એક આ પેટર્નના MCQ સોલ્વ કરવામાં શું ધ્યાન રાખવું? લિગેન્ડ જોઈ લ્યો.
જો પ્રબળ લિગેન્ડ હોય ને, પ્રબળ લિગેન્ડ, બરાબર, તો પ્રબળ લિગેન્ડ હોય ને એટલે ડેલ્ટા ઓ વધે, એટલે આપણે એમ કહેવાય લિગેન્ડની પ્રબળતા જેમ વધુ એમ સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત વધુ, સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત વધુ એટલે વધુ ઊર્જાનું શોષણ થાય, એનર્જી વધુ જોઈએ, અને જેમ વધુ એનર્જી એમ તરંગ લંબાઈ ઘટે. એટલે લિગેન્ડની પ્રબળતા અને દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગ લંબાઈની શોષણનું પ્રમાણ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જેમ પ્રબળ લિગેન્ડ હોય ને એમ ટૂંકી તરંગ લંબાઈનું શોષણ થાય. તો જોવો જી, COH2O6 3+, COEN3 3+, અને CONA3 6 3+. તો લિગેન્ડની પ્રબળતા, તો સૌથી વધુ પ્રબળ લિગેન્ડ કયો છે? EN, પછી એમોનિયમ, પછી H2O થયો ને લિગેન્ડની પ્રબળતાનો ક્રમ. તો પ્રબળ લિગેન્ડ EN થયો, તો એમાં સૌથી ટૂંકી તરંગ લંબાઈનું શોષણ થાય. તો તમારો ક્રમ શું આવશે? D આવશે. D, COEN3 3+, એના કરતા CONA3 6 3+ માં થોડી વધુ તરંગ લંબાઈ શોષણ પામે, એના કરતા COH2O6 3+ માં થોડી વધુ તરંગ લંબાઈનું શોષણ થાય. એટલે લિગેન્ડની પ્રબળતા જેમ વધે એમ ટૂંકી તરંગ લંબાઈનું શોષણ થાય. અને આ ત્રણેય લિગેન્ડ જે તમને આપેલા છે એમાં આ લિગેન્ડની પ્રબળતા, EN લિગેન્ડની પ્રબળતા એમોનિયા કરતા વધુ, એમોનિયાની H2O કરતા વધુ. બરાબર? એટલે આ એક પેટર્ન થઈ. હવે આવી પેટર્નના MCQ આવે ગમે તેટલા આપે, કન્સેપ્ટ આ યાદ રાખવાનો, લિગેન્ડની પ્રબળતા, સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત વધે, સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત વધે એટલે એવા સંકીર્ણમાં વધુ ઊર્જાનું શોષણ કરવું પડે ડીડી સંક્રાંતિ માટે ઇલેક્ટ્રોનને દ્રશ્યમાન વિસ્તારમાંથી. અને જેમ વધુ ઊર્જાનું શોષણ એમ ટૂંકી તરંગ લંબાઈનું શોષણ થાય, જે આપણે મગજમાં રાખીશું. એટલે આપેલ IMCQ માં 53 માં ડી જવાબ આવશે. ત્યારબાદ 54, pick out the correct statement with respect MnCN6 3-. એટલે MnCN6 3- માટે કરેક્ટ સ્ટેટમેન્ટ, MnCN6 3- માટે સાચું વિધાન. તો પહેલા આપણે જો અહીંયા શું કીધું છે, અહીંયા સંકરણ કીધું છે અને આકાર કીધો છે. તો પહેલા આપણે જોઈ લઈએ. ચાલો, અહીંયા Mn3+ હોય અને Mn3+, Mn એટલે 3d5 4s2 હોય, અને Mn3+ એટલે 3d4 થાય, અને d4 એટલે આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય 3d4 Mn3+. હવે Cn- છે આ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે, પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર એટલે અહીંયા યુગ્મીકરણ શક્ય થાય. તો આવું બને MnCN6 3-. આની ડી કક્ષકમાં યુગ્મીકરણ પોસિબલ બને. 4 છે આ રીતે યુગ્મીકરણ, 4 છે આ રીતે યુગ્મીકરણ થઈ ગયું. તો સંકરણમાં 2d, 1s અને 3p એટલે d2sp3 પ્રકારનું સંકરણ થાય, અષ્ટફલકીય આકાર થાય. બરાબર? એટલે d2sp3 હાઇબ્રિડાઇઝ એન્ડ ઓક્ટાહેડ્રલ. એટલે d2sp3 સંકરણ અને અષ્ટફલકીય પ્રકારનો થાય. બરાબર? sp3 d2 નહીં પણ d2sp3, કારણ કે અહીંયા પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચાય છે. એટલે જવાબ આવશે, કરેક્ટ સ્ટેટમેન્ટ તમારું અહીંયા આવશે બી. ઓકે. ત્યારબાદ 55 માં શું કીધું સમજો? The type of isomerism shown by the complex COCl2 En twice is. એટલે આ COCl2 En twice આ જે કોમ્પ્લેક્સ છે એમાં કયા પ્રકારની સંઘટકતા જોવા મળે? તો COCl2 En twice જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે કે ભૌમિતિક સમઘટકતા,
તો યસ આમાં ભૌમિતિક સંઘટકતા એક જ મિનિટ, આમાં ભૌમિતિક સંઘટકતા હા જોવા મળે. આના સિસ ટ્રાન્સ બને ને, આ અહીંયા En Cl Cl આ બે Cl એકબીજાના 90 થી એટલે આ સિસ પોઝિશન અને આ જ Cl અહીંયા 180 થી પોઝિશન બે જતા રહે, આ એના ટ્રાન્સ કહેવાય. આના જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળે. પછી કીધું કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ એટલે કે સવર્ગ સમઘટકતા. તો સવર્ગ સમઘટકતા માટે એક ધન સંકીર્ણ એક ઋણ સંકીર્ણ જોઈએ અને લિગેન્ડની અરસપરસ અદલાબદલી થાય તો જોવા મળે. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. તો આયોનાઇઝેશન આઇસોમેરિઝમ માટે બે જે એકબીજાના સમઘટક હોય સંકીર્ણ, બેમાં જુદા જુદા આયનો છૂટા પડવા જોઈએ, અણુસૂત્ર સમાન હોવું જોઈએ. આનું તો આયનીકરણ જ ન થાય, કારણ કે સવર્ગ વર્તુળમાં જેટલા ઘટકો હોય એ એમ જ રહે, એનું આયનીકરણ ન થાય. અહીંયા બાર જે હોય એનું આયનીકરણ થાય. લિંકેજ આઇસોમેરિઝમ. તો લિંકેજ આઇસોમેરિઝમ એટલે બંધનીય સમઘટકતા, પણ બંધનીય સમઘટકતા માટે આવા લિગેન્ડ જોઈએ, NO2- SCN-, એમ્બિડન્ટ લિગેન્ડ કહેવાય. આ પ્રકારના લિગેન્ડ હોય તો જોવા મળે લિંકેજ. એટલે જવાબ તમારો અહીંયા શું આવશે? એ આવશે. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળે, ભૌમિતિક સમઘટકતા. ઓકે, ત્યારબાદ 56 the geometry and magnetic behavior of the complex NiCO4. આપણી ટેક્સ્ટ બુક નો પ્રશ્ન છે કે NiCO4 નું ભૌમિતિ અને ચુંબકીય વર્તણૂક શું હોય. બરાબર, તો NiCO4 તમે ભણી ગયા. આ NiCO4 આમાં નિકલ ઓક્સિડેશન આંક 0 હોય એટલે 3d8 હોય અને 4s2 હોય. 3d8 એટલે આ રીતે અને 4s માં બી આ રીતે હોય. હવે 4CO લિગેન્ડ નજીક આવે ને, પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચાય ને એટલે આ NiCO4 બને ને એટલે આમાં આ 4s ના ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર થઈ જાય અને ઇલેક્ટ્રોન નું બધાનું યુગ્મીકરણ થઈ જાય. અહીંયા યુગ્મીકરણ થાય, 4s માંથી બે અહીંયા યુગ્મીકરણ કરી દે તો સંકરણ, અહીંયાનો સવર્ગાંક કેટલો? 4. તો 4 સંકૃત કક્ષક, તો સંકરણમાં એક ભાગ આ S અને 3p લે એટલે sp3 પ્રકારનું સંકરણ થાય. sp3 અને sp3 સંકરણ તો આકાર કેવો આવે? ટેટ્રાહેડ્રલ. એટલે સમ ચતુષ્ફલકીય જીઓમેટ્રી અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે n બરાબર 0, ચુંબકીય ચાર્જ માત્ર 0. ડાયામેગ્નેટિક બિહેવિયર કહેવાય. ડાયામેગ્નેટિક એટલે પ્રતિચુંબકીય. એટલે NiCO4 ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી, સમચતુષ્ફલકીય અને પ્રતિચુંબકીય. આ આપણો 56. ત્યારબાદ 57 આયન કાર્બોનિલ ઇઝ એટલે FeCO5 ટેટ્રાન્યુક્લિયર એટલે ચતુકેન્દ્રીય, મોનોન્યુક્લિયર એટલે એક કેન્દ્રીય, ટ્રાઇન્યુક્લિયર એટલે ત્રિકેન્દ્રીય અને ડાઇન્યુક્લિયર એટલે દ્વિકેન્દ્રીય. તો જો કોઈ સંકીર્ણ એક કેન્દ્રીય એટલે એમાં મધ્યસ્થી ધાતુ પરમાણુ કે ધાતુ આયન એક જ હોય એને એક કેન્દ્રીય કહેવાય. અને FeCO5 માં મધ્યસ્થી ધાતુ એક જ છે, એક જ Fe એટલે એને મોનોન્યુક્લિયર કહેવાય. જ્યારે બહુકેન્દ્રીય હોય ને, બહુકેન્દ્રીય એટલે એક કરતા વધુ ધાતુ પરમાણુ કે આયન હોય મધ્યસ્થી, એને બહુકેન્દ્રીય કહેવાય. પણ અહીંયા FeCO5 મોનોન્યુક્લિયર કહેવાય. જવાબ તમારો આવશે બી. એટલે 2018 સુધીના અહીંયા મારી પાસે જે બુક એમાં MCQ આવેલા, તમારી પાસે સંકેત બુક આવી ગઈ હશે. એમાં સેક્શન સી માં 2019 ના કે એવા આપેલા હોય 2020-19 ના, તો સોલ્વ કરી નાખજો. ડાઉટ્સ હોય તો કહેજો. ત્યારબાદ આમાં એમ્સ માં પૂછાયેલા MCQ છે એ ફટાફટ આપણે જોઈ નાખીએ. એમ્સ માં પૂછાયેલા ક્વેશ્ચન એમાં 58
which one of the following forms with an excess of Cn minus a complex heavy coordination number 2. એટલે which one of the following forms with an excess of Cn minus cyanide complex having coordination number 2. એટલે સવર્ગાંક 2 ધરાવતું કોમ્પ્લેક્સ Cn માઇનસ સાથે બનાવવાનું વલણ કોનું વધારે હોય? સવર્ગાંક 2 ધરાવતું. બરાબર. તો સવર્ગાંક 2 એટલે જે તે ધાતુ પરમાણુ ધાતુ આયન હોય એની આસપાસ 2 Cn ગોઠવાય. તો Cu+ એટલે 3D9, Ag+ Fe2+ અને Ni2+. તો આની અંદર સૌથી વધુ તો જવાબ તમારો આવશે અહીંયા બી. Ag+ હોય ને, Ag+ એ Cn- સાથે સવર્ગાંક 2 ધરાવતું રેખીય આકાર ધરાવતું સંકીર્ણ બનાવવાનું વલણ વધારે હોય Ag+ નું. બરાબર. એ તમને ખબર હોય તો AgCN twice પ્રકારનું કોમ્પ્લેક્સ બની ગયા. બરાબર. આ પ્રકારનું બનાવવાનું વલણ વધારે હોય સિલ્વરનું. AgCN twice અહીંયા આવશે -2 અહીંયા -1 આવશે. ઋણ સંકીર્ણ આવું બનાવવાનું વલણ જેમાં સિલ્વર +1 છાપ ધરાવતો હોય આવું સંકીર્ણ બનાવવાનું વલણ સિલ્વરનું વધારે હોય Ag+. યાદ રાખજો. 59 એવું કહે છે પોટેશિયમ ફેરોસાયનાઇડ ઇઝ એ, એટલે પોટેશિયમ ફેરોસાયનાઇડ એટલે K4FeCN6 અને પોટેશિયમ ફેરોસાયનાઇડ કહેવાય. અને તમને પોટેશિયમ ફેરીસાયનાઇડ કહે તો અહીંયા K3 લઈ લેવાનું, બાકી બધું એમ જ. પોટેશિયમ ફેરોસાયનાઇડમાં Fe નો ઓક્સિડેશનાંક 2 હોય, પોટેશિયમ ફેરીસાયનાઇડમાં Fe નો ઓક્સિડેશનાંક 3 હોય. આને નોર્મલ સોલ્ટ કહેવાય, મિક્સ્ડ સોલ્ટ કહેવાય, ડબલ સોલ્ટ કહેવાય એટલે દ્વિક્ષાર કહેવાય કે કોમ્પ્લેક્સ સોલ્ટ કહેવાય, સંકીર્ણ ક્ષાર કહેવાય. બહુ સરળ. પોટેશિયમ ફેરોસાયનાઇડ આને કોમ્પ્લેક્સ સોલ્ટ કહેવાય, સંકીર્ણ ક્ષાર કહેવાય. બરાબર. જે આગળ આપણે સંકીર્ણ ક્ષાર અને દ્વિક્ષારનો તફાવત એ ભણી ગયા. બરાબર. એટલે પોટેશિયમ ફેરોસાયનાઇડ કોમ્પ્લેક્સ સોલ્ટ. નંબર 60 માં આ મુજબ છે EDTA has coordination number. EDTA નો સવર્ગાંક કેટલો છે? તો આપણે બધાને ખબર ઇથિલિન ડાયમાઇડ ટેટ્રા એસિટેટ EDTA. EDTA ઉપર વીજભાર 4 છે, વીજભાર -4 પણ એનો સવર્ગાંક 6. એક EDTA 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે એટલે એનો સવર્ગાંક 6 કહેવાય. EDTA નું બંધારણ તમને કરાવેલું છે. આપણે લિગેન્ડના પ્રકાર ભણી ગયા હતા આગળ એમાં. EDTA માં 4 ઓક્સિજન -4 ધરાવતા હોય એટલે 4 સવર્ગ સહસંયોજક બંધ ઓક્સિજન બનાવે અને 2 સવર્ગ સહસંયોજક બંધ નાઇટ્રોજન દ્વારા બને. બરાબર. આમ EDTA માં સવર્ગ આંક બનાવવાની ક્ષમતા 6 સવર્ગાંક હોય. વીજભાર કીધો હોય તો EDTA ઉપર વીજભાર 4 હોય, કારણ કે એમાં નાઇટ્રોજન 2 તટસ્થ હોય અને 4 ઓક્સિજન પ્રત્યેક ઉપર -1 ચાર્જ હોય. એટલે તમે EDTA નું બંધારણ લિગેન્ડના વર્ગીકરણમાં ષટદંતીય લિગેન્ડ પ્રકાર ભણ્યા ત્યાં દોરેલું છે. ઓકે. જવાબ આવશે અહીંયા EDTA નો સવર્ગાંક 6D. ત્યારબાદ નો MCQ 61 in the compound lithium tetrahydro aluminate the ligand is. બરાબર. એટલે લિથિયમ પછી શું કીધું? ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ એટલે AlH4 આ સંકીર્ણ છે. એટલે તમને જે નામ આપ્યું ને એનું બંધારણ આવું થાય લિથિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ. the ligand is, આમાં લિગેન્ડ કોણ છે? H- આ હાઇડ્રાઇડમાં આ H- લિગેન્ડ હોય. જવાબ તમારો આવશે બી. ત્યારબાદ 62
62 માં કીધું ધ નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન ઇન NiCO4 ઇઝ, એટલે NiCO4 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આપણે MCQ નંબર 56 હમણાં ગણેલો, જેમાં NiCO4 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે જોયા હતા 0 હોય, પ્રતિચુંબકીય હોય NiCO4, એટલે જવાબ તમારો આવશે A 0. પછી 63 PtNH34Cl2 Br2 અને PtNH34Br2Cl2 are related to each other as, તો આ બે કેવા સંકીર્ણ કહેવાય? PtNH34Cl2 અને અહીંયા Br2 છે અને PtNH34Br2Cl2, તો આ બે કેવા પ્રકારના સંબંધ ધરાવતા સમઘટક કહેવાય? તો આમાં આયન છૂટો પડે Br-, આમાં આયન છૂટો પડે Cl-, આ બંને આયોનાઇઝેશન આઇસોમર્સ કહેવાય, આયનીકરણ સમઘટકો કહેવાય. આયનીકરણ સમઘટકો એટલે બેના અણુસૂત્ર સરખા હોય પણ આયનીકરણથી આયનો જુદા છૂટા પડે. આમાં ઋણ આયન તરીકે Br-, આમાં ઋણ આયન તરીકે Cl- છૂટો પડે. એટલે જવાબ તમારો આવશે C, આયોનાઇઝેશન આઇસોમર્સ કહેવાય. ઓકે, ત્યારબાદ 64 which of the following does not have optical isomers, નીચેનામાંથી કોને પ્રકાશીય સમઘટક હોતો નથી? એ તમને કીધું CONH3Cl3, તો આ CONH3 થ્રાઇસ કીધું ને, એટલે આના ફેશિયલ મેરિડિયનલ બને CONH3Cl3, એટલે 3 એમોનિયા લિગેન્ડ 3 Cl લિગેન્ડ. તો તમે જોશો તો જો આ ત્રણેય પેર સરખી જાય, તો આનો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ન બને, આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહેવાય. Na3Cl 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 ત્રણેય પેર સરખી જાય અને આનો મર સમઘટક બનાવો એમાંય બે પેર સરખી જ થઈ જાય, એટલે આપેલ જવાબ એ જ આવશે. બી છે એમાં COEN થ્રાઇસ, તો જ્યારે અષ્ટફલકે સંકીર્ણ હોય અને 3 દ્વિદંતીય લિગેન્ડ, આખો ઊંચીને લખી જ નાખવાનું કે આ પ્રકાશીય સમઘટક તેમાં જોવા મળે. C આપ્યો છે COEN2Cl2, તો એના સિસ સમઘટકમાં જોવા મળે, ટ્રાન્સમાં ન જોવા મળે, કારણ કે ટ્રાન્સમાં સિમેટ્રી થઈ જાય. એટલે C ની અંદર COEN2Cl2 Cl આપ્યું તો કમ્પેરિઝનમાં એનો એક આઇસોમર તો બતાવતો જ હોય, એટલે આપણે એ લઈને જ આગળ વધવાનું. અને D આપ્યો COEN NH3 એક દ્વિદંતીય લિગેન્ડ આપી દીધો En, તો આની અંદર પણ એના સિસ સમઘટકમાં જોવા મળે. ઓકે, તો આ COEN NH3 એમાં જોવા મળશે, બરાબર છે, એના સિસ સમઘટકમાં જોવા મળશે. તો આ રીતે D છે એમાં જોવા મળે, B માં જોવા મળે, C માં જોવા મળે, A છે એમાં જોવા ન મળે, ફેશિયલ મેરિડિયનલમાં જોવા ન મળે. આપણે શીખી ગયા. 65 છે એ નીટમાં પૂછાયેલો, એમાં રિપીટેશન આવ્યો જો એમ્સમાં, NiCO4 NiCl4 NiCl4 species the hybridization states at the nickel atom are respectively. એમાં નિકલ પરમાણુ સંકરણ NiCO4 sp3 સંકરણ થાય. હમણાં 56 નંબરના MCQ માં જોઈ ગયા. NiCl4 ટેક્સ્ટ બુક નો છે, dsp2 સંકરણ અને NiCl4 નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચાય ક્લોરીન દ્વારા, D8 જ રહે, એટલે એમાં sp3 સંકરણ થાય. જવાબ તમારો આવશે D, sp3 dsp2 અને sp3, બરાબર. રિપીટેશન થયેલો છે. પછી 66 તમને એવું કહે which of the following is a pi acid ligand, નીચેનામાંથી કયો pi acid ligand છે? તો pi acid ligand એટલે એવો ligand જે pi બંધ
બનાવવાની વૃત્તિ ધરાવતો હોય મેટલ સાથે તો આવશે જવાબ તમારો બી CO પાય એસિડ લિગેન્ડ કહેવાય ધાતુ કાર્બોનિલમાં એટલે જવાબ આવશે બી 67 complex salt can be made by the combination of CO3 Na3 Cl X with એટલે complex salt એટલે સંકીર્ણ ક્ષાર બનાવી શકાય તમને આપ્યું છે CO3 હા આમાં આવું આપેલું છે CO અહીંયાનો ઓક્સિડેશન અંક 3 જ રાખવાનો અહીંયા Na3 અને અહીંયા Cl અહીંયા X તો ABCD માંથી તમે કોની સાથે કોમ્બિનેશન કરો કે જેથી આ કોબાલ્ટ 3 જ રહે ઓક્સિડેશન અંક એનો 3 જ રહે એવો સંકીર્ણ બને તો જો તમે અહીંયા Cl લ્યો Cl માઈનસ આ Cl માઈનસ હોય તો X પ્લસ આવે બરાબર તો અહીંયા સંકીર્ણ તમે અને અહીંયા પ્લસ આ Cl માઈનસ અને આ મુજબ બનાવવું પડે અહીંયા Na3 Cl2 Cl આ પ્રકારનું કોમ્બિનેશન થી બનાવી શકાય તો અહીંયા 2Cl લઈ લ્યો તમે અહીંયા 2Cl આ Cl 2Cl માઈનસ લ્યો તો શું થશે અહીંયા 2Cl તો જો આ X 4 એમોનિયાનો 0 3Cl એટલે -3 બરાબર 0 X બરાબર +3 એ ખરેખર કોમ્બિનેશન with C આવો જોઈએ 2Cl માઈનસ અહીંયા PO4 3 માઈનસ ન લઈ શકો તમે ફોસ્ફેટ ન લઈ શકો PO4 3 માઈનસ તો PO4 3 માઈનસ લ્યો તો આ ટોટલ -4 થઈ જાય તો કોબાલ્ટ નો +4 થઈ જાય કે પ્લસ નહીં પણ કોમ્બિનેશન ઓફ 2Cl માઈનસ with 2Cl માઈનસ નું આની સાથે કોમ્બિનેશન થાય તો આ કોમ્પ્લેક્સ બને CO3 ઓક્સિડેશન આંક ધરાવતો ઓકે ત્યારબાદ 68 ઊંઘતા નથી ને ઊંઘતા નહીં 68 which of the following is formed when normal butyl lithium react with tin 2 chloride normal butyl lithium tin 2 chloride સાથે પ્રક્રિયા કરે normal butyl lithium react with tin 2 chloride તો કયું આમાંથી બને એ આપણે યાદ રાખવાનો પ્રશ્ન છે બરાબર 68 તો 68 માં જવાબ તમારો આવશે C normal butyl lithium react with tin 2 chloride તો CO4H9 4SN CO4H9 tin કાસી જેટલી કારણ કે ટીન છે ને એ સમૂહ 14 નું તત્વ ટીન ની સંયોજન 4 બંધ બનાવી શકે એટલે C4H9 બને અને પ્રશ્ન લોલીપોપ જ પૂછ્યો છે ટીન 2 ક્લોરાઇડ કીધું તો એક જ એવું ઓપ્શન સી છે કે જેમાં ટીન આપ્યો છે બાકી કોઈ ઓપ્શનમાં ટીન છે જ નહીં બરાબર ઓકે ત્યારબાદ 69 આ મુજબ which of the following is an organometallic compound નીચેનામાંથી કયા કાર્બોધાત્વિક સંયોજનો કાર્બોધાત્વિક સંયોજનો એને કહેવાય કે જેમાં કાર્બન અને ધાતુ વચ્ચે બંધ બને તો ઓપ્શન એ આપ્યો TiC2H5 તો એમાં ટિટેનિયમ ને કાર્બન વચ્ચે બંધ હોય એને કાર્બોધાત્વિક કહેવાય પછી કીધું TiOC2H5 ટિટેનિયમ સાથે 4 OC2H5 ગ્રુપ જેમાં ટિટેનિયમ અને ઓક્સિજન વચ્ચે જ બંધ હોય પછી સી કીધું TiOCOCH3 4
અને હા જેટલા ઓક્સિજન વાળા છે ને ઓક્સિજન વાળા એ બધામાં ટિટેનિયમ અને ઓક્સિજન વચ્ચે બંધ હોય કારણ કે ઓક્સિજન યુગ્મ પ્રદાન કરે અને એ છે ને એમાં ટિટેનિયમ અને કાર્બન વચ્ચે બંધ હોય તો કયું ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે એવું પૂછ્યું તમને તો તમારો જવાબ આવશે એ જેમાં ટિટેનિયમ અને કાર્બન વચ્ચે બંધ હોય બરાબર ઓકે ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ 70 MCQ number dimethyl glyoxine gives a red precipitate with Ni2+ એટલે આ જે Ni2+ છે એની સાથે DMG રેડ પીપીટી આપે લાલ રંગના અવક્ષેપણ થાય which is used for its detection એટલે કોઈ Ni2+ આયન હાજર છે કે નહીં એના ડિટેક્શન માટે આ DMG નો ઉપયોગ થાય આ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન ઉમેરો કોઈમાં અને લાલ અવક્ષેપ મળે Ni2+ હાજર છે એમ કહેવાય to get this precipitate readily the best pH range is એટલે આજે અવક્ષેપણ થવા માટે યોગ્ય pH રેન્જ કઈ pH રેન્જમાં તો આ પ્રેક્ટિકલી પ્રશ્ન છે અને અકાર્બનિક પૃથ્થકરણ તમે પ્રાયોગિક બુક ભરતા હોય તો એમાં જવાબ મળે આ છે ને pH 9 to 11 ના ગાળામાં આ જોવા મળે pH 9 થી 11 એટલે બેઝિક માધ્યમમાં આ અવક્ષેપણ જોવા મળે આના વિશેની વધુ વાત આપણે સંતુલન ચેપ્ટર થશે પછી થોડી કરીશું અકાર્બનિક વિશેની હાલ અહીંયા આપણે યાદ રાખીશું આ પેટર્નના MCQ આમ નીટમાં પૂછાવાનો ચાન્સ ઓછા પ્રેક્ટિકલ પણ પછી સમજીશું આપણે 71 an aqueous solution of COCl2 on addition of excess of concentration HCl એટલે COCl2 નું જલીય દ્રાવણ કોન્સન્ટ્રેટ HCl સાંદ્ર HCl ઉમેરવામાં આવે વધુ પ્રમાણમાં ટર્ન્સ બ્લુ ડ્યુ ટુ ફોર્મેશન ઓફ આ ઉમેરો તો એ બ્લુ રંગનું થઈ જાય શાના કારણે તો COCl2 કોન્સન્ટ્રેશન HCl ઉમેરવામાં આવે તો CO કોબાલ્ટ અહીંયા COCl4 2- પ્રકારનું આ COCl4 2- પ્રકારનું કોમ્પ્લેક્સ બને સંકીર્ણ બને અને આનો રંગ હોય ને એ બ્લુ હોય અને આ સંકીર્ણ બનવાને કારણે એનો રંગ બ્લુ થાય બરાબર CO2 બાકીમાં H2O લિગેન્ડ દાખલ થઈ જાય એવું નહીં બને કારણ કે અહીંયા કોન્સન્ટ્રેટ HCl કીધું અને HCl સાંદ્ર છે એટલે પાણીનું પ્રમાણ ખૂબ ઓછું જ હશે એટલે આમાંથી ક્લોરાઇડ લિગેન્ડ જ દાખલ થાય ઓકે ત્યારબાદ 72 પ્રકારનો જો પાછો રિપીટ થયો the correct order for the wavelength of absorption in the visible region is એટલે દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગ લંબાઈના શોષણનો યોગ્ય ક્રમ કયો તો અહીંયા તમને સંકીર્ણ આપેલા છે એક Ni NO2 6 4- Ni NH3 6 2+ અને Ni H2O 6 2+ આ સંકીર્ણ આપણે આપેલા છે અને આપણે પ્રશ્ન શું કીધો wavelength of absorption in the visible region દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગ લંબાઈના શોષણનો યોગ્ય ક્રમ તો આવો જ MCQ આગળ આપણે નીટમાં સોલ્વ કરેલો પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર કન્સેપ્ટ ખબર છે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ડેલ્ટા O વધુ ઊર્જાનું શોષણ થાય ઓછી તરંગ લંબાઈનું શોષણ થાય તો આની અંદર સૌથી વધુ પ્રબળ લિગેન્ડ છે ને NO2- પછી એમોનિયા અને પછી H2O આ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ છે
લિગેન્ડની પ્રબળતા અને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં આપણે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ ભણી ગયા છે. સૌથી પ્રબળ લિગેન્ડ NO2- તો આ લિગેન્ડ જે સંકીર્ણમાં સૌથી ટૂંકી તરંગ લંબાઈનું શોષણ કરે, ટૂંકી તરંગ લંબાઈ, અને અહીંયા સૌથી વધુ તરંગ લંબાઈનું શોષણ કરે, તો ક્રમ શું થઈ જાય? NiH2O6 2+ greater than NiNH362 plus greater than NiNO26 4 minus. તો અહીંયા તમારો જવાબ ચેક કરવો જોઈએ કેમાં H2O આગળ છે, તો ઓપ્શન A. તમે ઓપ્શન A જોશો તો એ તમારો જવાબ આવશે. આપણી ટેક્સ્ટ બુકમાં છેલ્લો MCQ આવી જ પેટર્નનો હતો, પણ અક્ષરાના બુકમાં એના જવાબમાં ભૂલ છે. સાચો જવાબ મેં તમને કીધેલો છે, એક્સરસાઇઝ કરાવી એમાં. એટલે એ MCQ આ રીતના સોલ્વ કરી નાખજો, જવાબ સાચો આવી જશે. ઓકે, ત્યારબાદ 73, in which of the following pairs both the complexes show optical isomerism. એટલે નીચેનામાંથી કઈ જોડમાં બંને સંકીર્ણમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળે? બંને જોડ હોય એવું. એ તમને કીધું છે cis CrC2O4 twice Cl2 3- અને cis CONA3 4 Cl2. તો આ A ની અંદર પહેલું છે ને, પહેલું સંકીર્ણ C2O4 twice Cl2 એમાં જોવા મળે, એ cis હોય એમાં જોવા મળે. જ્યારે એની સાથે બીજું આપ્યું ને CONA3 4 Cl2 આમાં જોવા ન મળે. અહીંયા Na3 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 Cl Cl આમાં જોવા ન મળે. કેમ? જો આ જોડ સરખી થઈ ગઈ, Na3Cl Na3Cl ન જોવા મળે. સામસામે આવી જોડ સરખી આવી જાય ને એકમાં જ ન જોવા મળે. પછી કીધું B COEN thrice. B આપને એવું કીધું COEN thrice. તો જો ત્રણ દ્વિદંતીય લિગેન્ડ આવ્યા. ત્રણ દ્વિદંતીય લિગેન્ડ આવે પ્રકાશ ક્રિયાશીલ હોય જ. એટલે COEN thrice Cl3 આ ઓપ્ટિકલ એક્ટિવ હોય એટલે આમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળે. અને cis COEN twice Cl2 cis COEN twice Cl2 આ cis સમઘટકમાં જોવા મળે. આ EN Cl Cl એક આ cis સમઘટક કહેવાય, એક એનું મિરરિંગ રહે છે. પણ આનો ટ્રાન્સ સ્વરૂપ હોય ને, ટ્રાન્સ એમાં જોવા ન મળે ડ્યુ ટુ સિમેટ્રી. એટલે જવાબ તમારો શું આવશે અહીંયા? B. પછી C તમને જે કીધો C એમાં બીજું જે છે એમાં જોવા ન મળે. અને D તમને કીધું એમાં પહેલી જોડ છે ને એમાં જોવા ન મળે. 3 NO3 3 NH3 એટલે ફેશિયલ મેરિડિયોનલ સમઘટકતા થાય. તો ફેશિયલ મેરિડિયોનલમાં તમે જોશો તો સામસામેની બે જોડ છે ને સરખા ધરાવતી થઈ જશે પરિણામ. અને તમને આઇસોમેરિઝમમાં મેં શીખવેલું છે, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ચેક કરવા માટેનું, ભૌમિતિક સમઘટકો ચેક કરવા માટેનું, બરાબર, એ ફોલો કરવું. ત્યારબાદ 74, which of the following is diamagnetic complex? નીચેનામાંથી કયું અનુચુંબકીય સંકીર્ણ છે? તો એ આપ્યું છે તમને COOX thrice 3-. તો COOX thrice 3-, આમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક 3+, અને આપણે શીખી ગયા હતા આ એક જ સંકીર્ણ એવું CO3+ માં જેમાં ઓક્ઝાલેટો લિગેન્ડ આવે તો એ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર તરીકે વર્તે છે. એટલે CO3+ હોય એટલે 3d6 હોય, 3d6 એટલે આ રીતે ઇલેક્ટ્રોન ફિલ થયેલા હોય આ રીતે. હવે આ COOX thrice બને તો આનું યુગ્મીકરણ થાય.
યુગ્મીકરણ થાય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થઈ જાય. આ રીતે યુગ્મીકરણ થઈ જાય તો સંકરણમાં ભાગ આ 2 ડી અહીંયા એક એસ અને 3 પી D2sp3 સંકરણ થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 થાય, ચુંબકીય ચાર્જ માત્રા 0 થાય. આ ડાયામેગ્નેટિક હોય. પછી કીધું FeCN6 3 તો Fe3+ હોય આમાં ઓક્સિડેશન અંક Fe નો. Fe3+ Fe એટલે 3d6 હોય. Fe3d6 તો Fe3+ એટલે 3d5 હોય. આ રીતે. હવે આ પ્રશ્નમાં એક ભૂલે છે, ત્યાં ખરેખર FeCN6 4- આવવું જોઈએ. જો FeCN6 4- હોય તો આ Fe2+ થાય અને આ Fe2+ થાય તો આ 3d6 હોય. 6Cn પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે આમાં યુગ્મીકરણ થઈ જાય. પણ જો આ 3d5 હોય ને તો આમાં યુગ્મીકરણ થાય, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે તો એ અનુચુંબકીય કહેવાય. એટલે અહીંયા આ પ્રશ્નમાં ભૂલ લાગે છે. અહીંયા FeCN6 4- હોવું જોઈએ તો આ Fe2+ થાય તો આમાં યુગ્મીકરણ થઈ જાય તો તમારો એ જવાબ આવી શકે. બાકી બધામાં તો તમે જોશો તો જો F6 3- F તો નિર્બળ લિગેન્ડ, યુગ્મીકરણ ન થાય એમાં તો D5 જ રહે, એ તો બધું અનુચુંબકીય થાય. તમારે તો પ્રતિચુંબકીય કહેવાનું છે જોડ. C ની અંદર પણ એવું FeOX થ્રાઇસ F6 3- તો FeF6 3- તો અનુચુંબકીય છે. એવી રીતે COF6 3- તો એમાં ફ્લોરિન નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર એ અનુચુંબકીય થાય. એટલે તમારે અહીંયા છે ને એ જવાબ આવે, પણ આ FeCN6 4- હોય તો, નહીતર આમાં કોઈ જવાબ મેચ થતો નથી. તો આ એમ્સમાં પૂછાયેલા 2018 સુધીના પ્રશ્નો હતા. 74 સુધી આપણે જોયા, બરાબર. એટલે 58 થી 74 સુધી એમ્સમાં પૂછાયેલા પ્રશ્નો છે. તો આજના આપણા જે લેક્ચરમાં આપણે શીખેલા આ MCQ સોલ્વ કરેલા કોમ્પિટિટિવના, બરાબર. એટલે સેક્શન સી સેંગેજનો આપણે પૂર્ણ કરીએ છીએ. તમારી પાસે સેંગેજ આવી ગયેલી છે, એમાં જો 19-20 ના હોય તો વ્યવસ્થિત સોલ્વ કરી નાખજો. અને આગળ સેક્શન એ સોલ્વ કરવાનો અને સેક્શન બી જોઈ જવાના એસ રેસિંગ રીઝનિંગના. નહીતર ખાલી સેક્શન એ વ્યવસ્થિત કરી નાખશો તો પણ ચાલશે. કે ડાઉટ્સ હોય તો મોકલવા, બરાબર. અને સમજીને કન્સેપ્ચ્યુઅલ પ્રિપરેશન કરવી ટેસ્ટ માટે. ઓકે, ગુડ બાય, ટેક કેર.